અમદાવાદમાં એએમસી કમિશનરના પરિપત્રની એસી તેસી જોવા મળી। રિવરફ્રન્ટ ખાતે અધિકારીઓની સાપ્તાહિક રિવ્યુ બેઠક યોજાઈ અને રિવરફ્રન્ટ ખાતે વર્ચ્યુઅલના બદલે પ્રત્યક્ષ બેઠક મળી। અધિકારીઓ જુદા જુદા વાહનો લઈને બેઠકમાં પહોંચ્યા। તો અમદાવાદમાં એએમસી કમિશનરના પરિપત્રની અવગણના કરતી આ માહિતી રિવરફ્રન્ટ ખાતે વર્ચ્યુઅલના બદલે પ્રત્યક્ષ બેઠક યોજાઈ હતી। અધિકારીઓ જુદા જુદા વાહનો બેઠકમાં લઈને પહોંચ્યા હતા। અમદાવાદમાં એએમસી કમિશનરના પરિપત્રની એસી તેસીના વાહનો જોઈ શકો છો। એક તરફ ઈંધણ બચાવવાની વાતો, બીજી બાજુ એએમસીના જે અધિકારીઓ છે તે જ અલગ અલગ વાહનોમાં જોવા મળ્યા હતા। એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તે આ ઈંધણ બચાવવા માટે અમલવારી કરી રહ્યા છે, પોતાનો કાફલો ઘટાડી રહ્યા છે। ડેપ્યુટી સીએમ સુદ્ધા આજે કેબિનેટ બેઠકમાં કાર શેરિંગમાં પહોંચ્યા હતા। એવામાં આ એએમસીના અધિકારીઓ જુદી જુદી ગાડીઓમાં જુદા જુદા વાહનોમાં જોવા મળ્યા। સંવાદદાતા મોનિકા રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે। મોનિકા પાસેથી જાણીએ વિગત। મોનિકા, એક તરફ વડાપ્રધાનની ઈંધણ બચાવવા માટેની વાતો અને આ વાતોના અમલીકરણ માટે મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી પોતાના કાફલામાં ઘટાડો કરી રહ્યા છે, કાર શેરિંગ કરી રહ્યા છે, કેબિનેટ બેઠકમાં પણ એ જોવાયું। બીજી બાજુ એએમસીના અધિકારીઓ જ આ આખો પરિપત્ર જે હતો કમિશનરનો તેની એસી તેસી કરતા જોવા મળ્યા। શું આખી વિગત બહાર આવી આમાં? બિલકુલથી સંજીવની, વડાપ્રધાન દ્વારા જે અપીલ કરવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલની બચત કરવામાં આવે અને એની સાથે સાથે જે મિટિંગો જ્યારે યોજાતી હોય છે તો એ મિટિંગો પણ વર્ચ્યુઅલી યોજવામાં આવે, જેના કારણે આ પેટ્રોલ અને ડીઝલની જે છે બચત થઈ શકે। બીજી તરફ મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય તે લોકોએ પણ પોતાના જે કાફલામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। પરંતુ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજે રિવ્યુ બેઠક જે છે યોજાઈ હતી, તેમાં મોટા ભાગના કમિશનર અને ડેપ્યુટી કમિશનર આ તમામ લોકો જે છે સરકારી વાહનમાં જોવા મળ્યા હતા અને સાથે સાથે કેટલાક જે અધિકારીઓ આવ્યા છે તે પણ તેઓ પણ સરકારી વાહનમાં જોવા મળ્યા છે। કોઈ પણ જે અધિકારીઓ હોય કે ડીવાયએમસી હોય તેઓ લોકોએ કાર શેરિંગ નથી કરી છે કે જે પ્રમાણે આ ખુદ કમિશનર દ્વારા પણ પરિપત્ર જ્યારે બહાર પાડવામાં આવ્યું છે અને ત્યારે પણ તેનું જે પાલન નથી કરવામાં આવ્યું છે। એટલે આ નિયમોની જે પણ એસી કે તેસી કરવામાં આવી છે, જે પ્રમાણે વાત કરવામાં આવે કે આ જે રિવ્યુ બેઠક જે છે તો આ રિવ્યુ બેઠક વર્ચ્યુઅલી પણ થઈ શકી હોત, પરંતુ જે પ્રમાણે રિવરફ્રન્ટ ખાતે આજે આ રિવ્યુ બેઠક જ્યારે યોજાઈ છે તો તમામ જે ડીવાયએમસી હોય કે તમામ અધિકારીઓ હોય, તમામ લોકો પોતાની સરકારી વાહનનો જે છે ઉપયોગ કરી રહ્યા છે। ધન્યવાદ મોનિકા જાણકારી માટે।